હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે શું લાસ્ટ બ્લોગ તમે જોયો, હું ગયો તો વાપી. ત્યાંથી બસ થાકે હલેલો આવ્યો અને મને તો હજી નીંદર આવે. હજી રાજકોટ પાછો ઉડી જશે. ભગવાન, ફૂલ થાકી ગયો. અહીંયા મારે મેં કીધું ગામડે મસ્તનો હોઈ જઈશ, પણ હું આજુબાજુવાળા હોય ને હોવાનો હતો એકદમ મમ્મી, એટલે જો રાજકોટ જાવું મસ્તનો. અત્યારે ગાડીમાં બેઠો ને તોય મારે પાછી નીંદર આવવાની ચાલુ થઈ ગઈ. કાલે તો હદ નીંદર આવતી હતી. હવે આજનું શેડ્યુલ તો એ છે કે પહેલાં સ્વર્ગે પ્રોપર નીંદર કરીશ, પછી ઓફિસે જઈશ, પછી ગાડી સર્વિસમાં મૂકીશ. પછી ગાડીમાં મને કાંઈક ફોલ્ટ દેખાય કે ભાઈ જેવું પિકઅપ જોતું હતું ને એવું પિકઅપ નથી આવતું, એને સર્વિસમાં મૂકીશ. પછી ખબર નહીં કે પ્લાન બને કે હું નહીં. તો મેં આગળ બેક ટુ બેક કહું શું થાય શું નહીં. તો ભાઈ તમે બધા આટલા બધા મારા બ્લોગ જોવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ, બરાબર. શેર કરતા જાઓ જેમ બને એમ, એટલે મારા વોચિંગ આર કમ્પ્લીટ થાય. પછી કાંઈક નવા જૂની કરીએ. હવે પાછી મસ્તની ટ્રીપ પ્લાન કરવી ક્યાંક. કેદારનાથ જવાની ઈચ્છા છે, પણ એને ફૂલ ટ્રાફિક છે. હવે એક જો અમારી ફ્રેન્ડ રહીને એ જવાની છે કેદારનાથ. આજે કે કાલે નીકળશે. હવે એની પાસેથી અપડેટ લઈશ. મારા ફાઈને એટલે હમણાં ગયા હતા ને 1 મહિના પહેલાં, એને કીધું કે ફૂલ ટ્રાફિક છે ભાઈ, કે હાલીને જવાની જગ્યા નહીં. કે હોય ને શું હોય ઘોડાવાળા ને એ બધે નથી હાલવા દે, ફૂલ ટ્રાફિક છે, ફૂલ. કાંઈ વાંધો નહીં. એટલે જોઈ સુધી ગઈશ, પણ બહુ ખતરનાક નીંદર આવે. ઘરે પહોંચીને નીંદર કરી લઉં, બરાબર. પછી કંઈક ઓફિસ જાઓ એટલે તમને બતાવું. જો વેધર કેવું મસ્તમાં થઈ ગયું. ફૂલ ક્લાઉડી ચીકનો વરસાદ નથી આવી જતો. ખાલી વરસાદ આવી જાય ને તો હું થોડુંક ટાઢડું થઈ જાય. નાવાની ફૂલ તમન્ના થઈ જાય વરસાદમાં. આ વખતે એ બ્લોગ બનાવે દર વખતે ને હું કેવું કરું, વરસાદ આવે ને ફૂલ એટલે મારું ઓલા લઈને નીકળી જાઉં. એ પગનું પગ હોય ને ત્યાં સુધી પાણી આવી જાય. બધાની ગાડી બંધ થતી અને હું ને મારો ફ્રેન્ડ ઓલા લઈને જતા હોય અને ગીત ચાલુ હોય ઓલામાં ઢીચક. આ વખતે એ બ્લોગ બનાવો હોય. ટ્રાવેલિંગ લાઈને તમે બ્લોગ જો. આજે વારો આવ્યો કપડાનો. ભાભીને ફોન કર્યો, મેં કીધું ભાઈ કેટલા કપડાં હું નાખું. શૂટ હું ભૂલી ગયો. એક તો આમાં કપડાં ગણી નાખવા પડે. એમાં ચીકણું ગણ ભૂલી ગયો. 1 2 3 18 કીધા. 4 5 6 7 8 ને 9 ને 10. આ બધું થઈને 10 માં ચીકણું. ઓ ભાઈ હાલો, બંધ કર્યું. હવે ચાલુ કર્યું. ચાલુ થયું. પછી લિક્વિડ ડાલવાનું છે આમાં. લિક્વિડ ખોલ્યું. હવે આમાં તો કંઈક ટક થવા માંડ્યું. હાલો, અવાજ આવ્યો બસ. इसमें આ 2 ડોટ ત્યાં લગી નાખવાનું કીધું. એ જોજો તમારે કામ થાય. એ બસ થોડો બધી નાખી દો. હાલો, 2 ડોટ ડૂબી ગયા. 2 ડોટ કીધું, 2 ડોટ સુધીનો ભરો. હા, પછી આને કરી દેવાનું છે બંધ. અને અહીંથી આ બટન દબાવવાનું છે, પણ કાંઈ થયું નહીં. બટન દબાવીએ. આર્ટ એન્ડ મિક્સ. ઓય હાલે. ભાભીને ફોન કરી લઉં કે ચાલુ તો કર્યું. હવે ચાલુ કેમ કરવાનું? બટન દબાવવાનું છે. હા, એ આવી કમ્પ્લીટ. શું થયું? હા, થઈ ગયું. શૂટ 47. 2 મિનિટમાં તમને કનેક્ટ થાવ. પાછો ભાભીને ફોન કરી લો. તો ફોન મને કે હવે ત્યાંથી એના ઘરેથી એ ચાલુ કરે મશીન. હવે જોઈ ક્યારે ચાલુ થાય. હા,
થઈ ગયું કંઈક ટૂન તો થયું. હા થઈ ગયું ચાલુ થઈ ગયું. શું થાય આમાં બોલો. હા કમ્પ્લીટ. હા થઈ ગયું. અત્યારે ભાભીને તેડવા જાવું. અમે જઈ ગયા એક જગ્યાએ એક્ઝિબિશન પ્લસ એક્સપો નહીં ફેશન શો પ્લસ એક્ઝિબિશન એક્સપો એવું એક સમથિંગ છે. મારા જીજુનું ઇન્ટિરિયર ડિઝાઇનર છે ને બહુ મસ્ત પ્લેસ ઉપર આવ્યા તો જો ત્યારે તેડવા જાવ ને એના ઘરે ભાભીના મમ્મીના ઘરે એ રોકાવા ગયા હતા વેકેશન કરવા. બોલતો એને વેકેશન પડે બસ મારે વેકેશન ન પડે. અરે આ બેનને કે તમારી ચૂનની અરે જો બેનની ચૂનની નીચે લબડે છે ટાયરમાં આવી ગયો ફસ કરતા પડશે કહું. પાછળ ટુ વ્હીલમાં હે. લઈ લીધી હો ભાઈ લઈ લીધી. નકર તો હું કે બેન સામું જતા તમારી બિચારના પડે છોકરી નાની છોકરી હતી. બસ પુલ ઉતરું. આટલું બધું ડાર્ક કેમ થઈ ગયો? હા બસ પુલ ઉતરો એટલે સીધું રામનગર. સાચું હું તો નાયો નથી. એ નતા નાયા 4 વાગી ગયો. એ મને એના કહીને મસ્ત કપડાં કે મારે અહીંયા હે તો મેં પહેલાં કીધું કપડાં તો એ મને કપડાં તમે લઈ આવો તમે નાઈ ભાઈ રેડી વેડી થઈને આવો. મેં કીધું ભાઈ કપડાં તમારે શું લેવું ને શું નહીં ખબર ન હોય એટલે એના કરતાં બેસ્ટ મેં કીધું તમે જ આવો. મેં કીધું રેડી થઈ જાઓ. તમે રેડી થશો ને ત્યાં સુધીમાં હું ફટાફટ નાહી લઈશ. મને કે ઓકે તો હાલો એના પહોંચીને બિહાડીને પછી મળું ઓકે. જો ગાઈસ નીકળી ગયા અમે થોડાક લેટ લતીફ છીએ એઝ યુઝ્યુઅલ. અમારે એકચ્યુઅલમાં તૈયાર થવાનું હોય ને ઇન્ફ્લુએન્સર રહ્યા અને મોટા ઇન્ફ્લુએન્સર હંમેશા મોડા જ આવે. આ છે અમારે મોટા ઇન્ફ્લુએન્સર. પછી હું તો તુચ્છ માણસ છું. જાય કેટલા 5 ને તો આપણે ઓન ટાઈમ અમે તો નક્કી કર્યું હતું 5 ને 15 નીકળશું. 5 ને 15 નીકળી ગયા આપણે. તો ભાઈ નથી એટલે ઓન ટાઈમ ભાઈ હોય તો અમારે ઓફ ટાઈમ જ હાલતી એવી ગાડી. 5 વાગે નક્કી એટલે 7 વાગે અમે નીકળી ગયા. બધું ફંક્શન પૂરું થઈ ગયું. પછી અમે જમવા ટાઈમે પહોંચી જમીન ખાઈ કદું ને હાલતા. અચ્છી વાત હે રાહુલ નથી એટલે બાકી તો કેટલું લેટ થાય ભાઈ. અમારી બાઈ તો ઈ જ છે. એમ નથી કહેવાનું મારા હસબન્ડ હવે ત્યાં જોઈ મસ્ત એસ્થેટિક વસ્તુ છે. મસ્ત હશે ફંક્શન તો નહીં પણ ઇવેન્ટ ભાવિન ઓલું છે ને ભાવિનને ઓલાને બોલી લગાડી દઈ. હા યાર કેટલું મસ્ત બહુ મસ્ત કર્યું. બહુ ફાઇન લાગે. ભાવિનભાઈ તમે તો તમારો આખું મન લાગે હવે કોમ્પિટિશનમાં ઉતરવાના. મજા આવશે. ઇન્ડિયા લઈને જવાનું ને એને ઇન્ડિયા લઈને જવાનું. એ તો ત્યાં પહોંચાડી દીધું એને તો ક્યારનું. પછી એની બોલી લગાડશે લોકો હા ઓક્શનમાં. વાવ 3 કરોડ અક્કા 1 2 3 अक्का ले जाइए. एक मेहता साहब कि आपने बोली में ये ऑक्शन जरा संभालिए ना मुझे नहीं याद है. तो चंदा रमानी जी आपका क्या रेट है प्लेट का? तो कि 55 लाख. तो कि 55 लाख 1 55 लाख 2 55 लाख 3. तो कि क्या करे हो मेहता साहब मेरा फ्लैट मेरे को ही बेचोगे? અરે છોકરી તો જો ફોર્મલ પહેરીને બતાવી દો બધાને મળે. કેવું ખરાબ લાગે છે બેના ફોર્મલ તારા માટે નથી પહેર્યું એના માટે બ્લેઝર પહેરવું પડે. એને તો એને તેમ કે ભાઈ અમે તો કાંઈ હું તો લાગુ છું આ ઠીક વાત તો ઓલી અમે સોટો પાડો બે હવે ફોર્મલ એના બોયફ્રેન્ડને એમ કે વાહ મારી ગર્લફ્રેન્ડ છે. હાલો પહોંચી જાય ફટાફટ. બાય ગાઈઝ. તો ગાઈઝ अपन पहुंच गए हैं અને બહુ મસ્ત પ્લેસ છે ફૂલ તાકાતવાળી. હજી જોઈ ગયા યા पास છે ये there is तो कुछ है इसमें. ઓહો હો શું છે ભાઈ તો ચાલો જઈએ હવે જોઈ એક્સપ્લોર કરીએ. આ બધું પહેલી વાર એક્સપિરિયન્સ છે મારો. ઓ માય ગજબ છે હો ભાઈ. અહીંયા તો બેસું ક્યાં આપણે? હા ઓકે ચાલો. ગાઈસ બેહી ગયા હવે નવા એન્વાયરમેન્ટ
ભાવિનભાઈ ચેનલ ચાલુ કરાવો. કેમ ભાવિન લાઈટ બંધ છે? ચાલુ કરાવો. ભાવિનભાઈ નો થાય કરો ચાલુ કરાવો. શું શું પૂરું થયું ભાવિનભાઈ? શું ફંક્શનમાં પૂરું થયું? બસ સર્ટિફિકેટ ની અમને આપી દીધા. તમને તમારો ફોટો તમને લોકોએ પાડ્યું. તો કેટલી આપશે? તમારું ઓલું ક્યાં? જો ગાઈસ આ મારા જીજુએ બનાવ્યું જો આ ફોટો હે તો હવે આ કેટલામાં બોલી લગાડવાની આની અહીંયા બોલી અહીંયા જ લગાડશે કરી જાવ. હા આ પકડી હું મસ્ત બ્લોગમાં લઈ લઉં ને ભાવિનને હે બેસી જોવો વાંધો ને તો હા બસ તાકાત બેસી જો. જો ગાઈસ આ પેટી હતી આવી જૂની પેટીમાંથી આખી આવી તૈયાર કરી રહ્યા છો મસ્ત એસ્થેટિક ગોલ્ડન પગ અને જો ફૂલ હેરિટેજ વાઇબ દીધી પૂરેપૂરી જો ભાઈ ભાવિન કેટલો ટાઈમ થયો તમારે હજી નહીં તમારે આ ઇન્ટિરિયરમાં આવતા કેટલો ટાઈમ થયો છે 1 year complete થયું. બોલો 1 વર્ષમાં આટલું કરી દીધું પછી તો જાયલા નહીં જઈને ભાવિનભાઈ. આ બધું એના સ્ટુડન્ટ બધા 1 year વાળા હો. આ મારા સ્પેશિયલ હેટર્સ માટે છે મિર્ચી હે આ હેટર્સ માં છે સ્પેશિયલ મિર્ચી બોમ્બ આમાં એક રીતનામાં હોવાની એવી મજા આવે હે હા તો ગાઈસ અમે ઇવેન્ટમાંથી હવે નીકળી ગયા બારે એટલે અંદર એટલે બ્લોગિંગ ન કર્યું કેમ કે બહુ બધો અવાજ આવતો હતો મ્યુઝિકનો વળી કોપીરાઇટ ક્લેમ લાગી જાય એટલે શું એ તો કેવો તમારો એક્સપિરિયન્સ હતો ભાભી એમાં હાલો તો ડાન્સ મજા આવી ગઈ યાર. હે આવાના ભાવિનભાઈને મસ્ત આવ્યા ઇન્વિટેશન ને આવશે કોણે હવે નેક્સ્ટ ટાઈમ આવું જ પહેરી નાખશું ભાવિનભાઈ. કેવું કર્યું પાડી દો એવું પહેરો તો એવું પહેરીને આવીશ એવું વળી. હે ઇન્વિટેશન આપજો. અહીં તો બંને નકર કોઈને ને તમે ને હું. બીજા બે આવશે. જોજો હો ઘરેથી નીકળવું મુશ્કેલ થઈ જાય પછી ખેતીવાડી બધું ફોટોશૂટ કરે ગમે માં કપડા પહેરે તો ચાલે. અત્યારથી બળતરા હવે જો તમારું હાલત તો દુનિયા. ભાઈ સાહેબ કપડા નહીં દે. મેં તો કીધું જ છે મસ્ત તારા કપડાં પહેરવાના તને કોઈ નહીં રોકટોક કરે તમને અમે રોકટોક નહીં કરતા કયા કપડાની તો વાંધો નહીં ભાવિનભાઈ નેક્સ્ટ કરે છે જસ્ટ ભાભીને ડ્રોપ કર્યા ઘરે એના હવે હું જાઉં મારા ઘરે મને તો બહુ નીંદર આવે મારી નીંદર જ પૂરી નથી થઈ મસ્ત ફંક્શન હતું ભાઈ દેવે કેવો લાગુ કપડામાં જરાક કહેજો મને જય શ્રી રામ ભગવાન હવે ફ્રેન્ડ કે હે મળવાનું હે એને ઘણા ટાઈમથી મળ્યા નથી તો મળી ઓલું શું નામ ઓલો મહિનો હે ને પરસોત્તમ મહિનો રે હે હા પુલિસ કુછ નહીં કરતી મમ્મી પરસોત્તમ મહિનો રહે ને તો એને ફાસ્ટિંગ આખા દિવસ હવે અત્યારે એકઠા તો મમ્મીને પૂછીશું મમ્મીને જમવાનું હોય છે ને અત્યારે તો અમે કંઈક કટક બટક કરશું હવે ઘરે જઈને મે બી બ્લોગ તો એટલો મોટો બની ગઈ છે મસ્તનો તો હવે ઘરે જઈને મમ્મી જ બ્લોગ એન્ડ કરીશ ઓકે ઘર पे પહોંચ જાઉં ટ્રાફિક તો જો ફૂલ ભયાનક ડીમાર્ટમાં ટ્રાફિક આજે ડીમાર્ટમાં વસ્તુ લેવા જવું એટલે પૂરું છે ને મસ્ત એંગલ પછી મારે આગળનો કાચ એવો કરાવો પણ પછી એમ બી લાગે કે આગળનો કાચ એવો કેટલો કાળો કરાવી નાખું તો પછી એટલી છૂટછાટથી ગાડી નો હાલે પછી બહુ ડાર્ક થઈ જાય બધું એટલું કાળું કરીને મારે ક્યાં જવું આમાં એક તો પોલીસ વાળા રોકે મને નહીં બધાને આગળનો કરીશ તો ક્યાંથી ભેગું થાય એ ભાઈ જરા થાંભા રેપિડો સામું જોઈએ 2 વરણ મારીને માણસો માણસો સામું જોવા માંડે બોલો કેટલો પાવર હોય માણસો